નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે 12 સાયન્સ કેમિસ્ટ્રી પહેલું ચેપ્ટર ઘન અવસ્થા એમાં જે છેલ્લે આપણે પેકિંગ એફિશિયન્સી સંકુલન ક્ષમતા એનો અભ્યાસ કરતા હતા એમાં આગળ વિસ્તૃત અભ્યાસ આજે કરીએ. છેલ્લે આપણે આ એક થિયરી છે એ ભણી ગયા હતા. એમાં શું કર્યું હતું તો સાદી સમઘનીય લેટિસ રચના એટલે કે એને કહેવાય સાદી ક્યુબિક લેટિસ રચના એમ પણ કહેવાય. એની પેકિંગ એફિશિયન્સી કેટલી એનો આજે છેલ્લે આપણે અભ્યાસ કરેલો હતો. અને યાદ કરો, મેં તમને એમાં એક સ્કીમ પણ આપેલી હતી, એક સાથે 2 ફ્રીની સ્કીમ આપી હતી. યાદ કરો થોડુંક, કે જો આ એક થિયરી છે એ વ્યવસ્થિત તૈયાર કરી લેશો તો આની સાથે આના પછીની જે 2 થિયરી છે એ ફ્રીમાં મળશે. એમાં તમારે ખાસ યાદ રાખવા માટે ઝાઝી મહેનત કરવી પડશે નહીં. તો આવી કંઈક સ્કીમની વાત હતી. એટલા માટે પ્રથમ જે આ થિયરી છે ને, જે આપણે ગયા વખતે ભણ્યા હતા, એને પ્રથમ યાદ કરીએ. કારણ કે પછી એમાં માત્ર ખાલી થોડોક માઇનોર ફેરફાર કરો એટલે આપણે જે બાકીની પેકિંગ ક્ષમતાઓ ગણવી છે એ પણ આવી જ રીતે છે આપણને મળી જશે. તો ચાલો યાદ કરો જોઈએ. સાદી સમઘનીય લેટિસ રચનાની પેકિંગ ક્ષમતા ગણવા માટે આપણે કયા પગલાં આવેલા હતા, એના સ્ટેપ શું હતા? તો સૌ પ્રથમ તો ભાઈ આ સાદી ક્યુબિક લેટિસ રચના છે એમાં એકમ કોષ તરીકે કોણ હોય? તો સાદી ક્યુબિક લેટિસ રચનામાં કયા એકમ કોષનું ત્રિપરિમાણમાં પુનરાવર્તન કરીએ તો સાદી ક્યુબિક લેટિસ રચના મળે? તો એનો જવાબ તમે કહેશો કે સાહેબ એ તો આદિમ ઘન આવે, કે આદિમ ઘનનું ત્રિપરિમાણમાં પુનરાવર્તન કરીએ તો સાદી ક્યુબિક લેટિસ રચના બને. તો હવે આપણે આના પછી લેવી છે અંતઃકેન્દ્રિત. એમાં ખાલી એક આ જ બદલશે, આદિમ ઘન નહીં આવે પણ એની જગ્યાએ ત્યાં બીજો કોઈ એકમ કોષ આવી જશે. કે ભાઈ બીજા કોઈ એકમ કોષનું એનું નામ લખી નાખશું. આ એકમ કોષનું ત્રિપરિમાણમાં પુનરાવર્તન કરીએ એટલે ત્યાં સાદી ક્યુબિક લેટિસ રચના નહીં પણ આપણે જે જોઈ છે એ લેટિસ રચના છે એ બને. એટલે આ લેટિસ રચના આપણે નામ ફેરવી નાખશું અહીંથી. બરાબર, એકમ કોષ બદલાવો એટલે લેટિસ રચના છે એ બદલી જશે. હવે અહીંયા આદિમ એકમ કોષથી બનતી હતી, તો અહીંયા આદિમ એકમ કોષ નહીં પણ જે એકમ કોષ છે એમાં ઘટક કણો ક્યાં આવેલા છે ને ક્યાં સ્પર્શે છે એ અગત્યનું છે. તો અહીંયા આપણે એ એકમ કોષમાં ઘટક કણો કઈ જગ્યાએ છે, ખૂણાઓ ઉપર છે, ફલક ઉપર છે, અંતઃકેન્દ્ર ઉપર છે, ક્યાં છે એની નોંધ કરી. અને ખૂબ જ અગત્યનો એવો શબ્દ છે સ્પર્શે છે ક્યાં એકાબીજા, કોન્ટેક્ટ ક્યાં થાય છે એના ઉપરથી આપણે એની ધારની ગણતરી કરી શકીએ. તો ક્યાં સ્પર્શે છે આ અગત્યનું છે, એ તમારે નોંધ છે એ કરવી પડશે. ચાલો એના પછી આપણે ડાયાગ્રામ બતાવશું. જે રીતે અહીંયા વર્ણન કર્યું એ જ રીતે અહીં આપણે એનું એકમ કોષ છે બતાવશું. જેમ આપણે ગયા વખતે અહીંયા આદિમ ઘન એકમ કોષ બતાવ્યો હતો એમ અહીંયા આપણે જે એફિશિયન્સી જેના માટે જોઈએ છે એનો એકમ કોષ અહીં બતાવશું. એમાં પણ ધારી લેશું કે જો એકમ કોષની ધાર એ હોય અને ઘટક કણની ત્રિજ્યા r હોય તો પછી એકમ કોષની ધાર મળશે. પણ ધાર એ બરાબર 2r નહીં મળે, યાદ રાખજો, એમાં કંઈક જુદું મળશે. તો એકમ કોષનું કદ છે એટલે 2r ક્યુબનો ઘન નહીં થાય પણ કંઈક જુદું મળશે. પ્રતિ એકમ કોષમાં પરમાણુની સંખ્યા પણ કંઈક જુદી મળશે. એકમ કોષમાં રહેલા કુલ પરમાણુઓનું કદ તો એ તો આટલું જ થાય 4/3πr3, પણ એને ગુણ્યા જેટલી સંખ્યા હોય એટલી અહીંયા કરવી પડે. 1 હોય તો 1, 2 હોય તો 2, અહીંયા કેટલા પરમાણુ આવે છે એટલા અહીંયા લખવા પડે. કે ભાઈ એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા કેટલી? પ્રશ્ન ચિહ્ન.
તો જેટલી હોય એનો 4/3 પાયર ક્યુબ સાથે ગુણાકાર કરો એટલે એકમ કોષનું પરમાણુઓનું કદ મળી જશે. હવે આપણે જ્યારે એકમ કોષનું કદ જાણતા હોઈએ અને પરમાણુનું કદ જાણતા હોઈએ તો બંનેની કિંમત અહીંયા મૂકો એટલે તમને એક નવી જ કંઈક ટકાવારી માલુમ પડશે. કિંમત મૂકો એટલે આપણે જે જોઈએ છે એના માટેની પેકિંગ ક્ષમતા છે મળી જશે. તો આ સ્ટેપ છે, બરાબર, જે ગયા વખતે તમે તૈયાર કરેલું છે એવી જ રીતે ભાઈ સૌથી પહેલાં જેમ સાદી સમઘનીય લેટીસ રચના હતી એના માટે એકમ કોષ કોણ છે એની નોંધ કરીએ, ક્યાં એના ઘટક કણો સ્પર્શે છે એ બતાવીએ. યાદ રાખજો, જો આ સ્ટેપ છે તમારે યાદ રાખવાના, એટલે બોલું છું ફરીથી. પહેલાં તો એકમ કોષ કોણ છે એ નોંધ કરવાની, એના ઘટક કણો ક્યાં સ્પર્શે છે એની માહિતી આપવાની, એવો એકમ કોષ દોરવાનો, એની ધાર કેટલી છે એ શોધવાની, એનો ઘન કરી નાખો એટલે આખા એકમ કોષનું કદ મળી જાય. પછી તો ગણતરી જ કરતી જવાની જોઈને જ આમાંથી. એકમ કોષમાં પરમાણુની સંખ્યા કેટલી છે એ શોધી લેવાની, આપણે આગળ ભણી ગયા છે એને આધારે. એના ઉપરથી કુલ પરમાણુનું કદ મળી જાય અને સંકુલન ક્ષમતાના સૂત્રમાં કિંમત મૂકો એટલે ટકાવારી આવી જાય. એ થઈ ગઈ એની પેકિંગ એફિશિયન્સી. ચાલો, તો સૌથી પહેલાં આપણે કોના માટે ગણીશું? તો જેમ સાદી સમઘનીય લેટીસ રચના હતી એની જગ્યાએ હવે આપણે લઈએ અંતઃકેન્દ્રિત સમઘનીય લેટીસ રચના માટે. કોના માટે? બી. તો અંતઃકેન્દ્રિત સમઘનીય લેટીસ રચના માટે સંકુલન ક્ષમતાની ગણતરી કરવી છે. અંતઃકેન્દ્રિત સમઘનીય લેટીસ માટે સંકુલન ક્ષમતા કેટલી એની ગણતરી કરવી છે. તો સૌથી પહેલાં તો આ અંતઃકેન્દ્રિત સમઘનીય એ કયા એકમ કોષનું ત્રિપરિમાણમાં પુનરાવર્તન કરવાથી મળે? તો એના માટે અંતઃકેન્દ્રિત ઘન એકમ કોષ, અંતઃકેન્દ્રિત ઘન એકમ કોષ આપણે ભણી ગયા છે. એકમ કોષના 14 પ્રકાર પાડ્યા હતા. એમાંથી અંતઃકેન્દ્રિત ઘન એટલે કે એકમ કોષના ખૂણાઓ ઉપર આવેલો હોય અને એક ઘટક કણ એકમ કોષના અંતઃકેન્દ્ર પર પણ આવેલો હોય એટલે એને કહેવાય એકમ, શું કહેવાય છે? અંતઃકેન્દ્રિત ઘન એકમ કોષ. તો અંતઃકેન્દ્રિત ઘન એકમ કોષનું ત્રિપરિમાણમાં પુનરાવર્તન કરતા શું થશે? તો અંતઃકેન્દ્રિત સમઘનીય અથવા તો ક્યુબિક, અંતઃકેન્દ્રિત ક્યુબિક, એને ટૂંકમાં કહેવાય બોડી સેન્ટર્ડ ક્યુબિક, BCC લેટીસ રચના બને છે. કઈ લેટીસ રચના બને છે? તો અંતઃકેન્દ્રિત ક્યુબિક લેટીસ રચના બને છે. તો આપણને ખબર પડી ગઈ કે ભાઈ આ લેટીસ રચના બનાવી હોય અંતઃકેન્દ્રિત સમઘનીય બોલી કે ક્યુબિક કઈ BCC રચના બનાવી હોય, અંતઃકેન્દ્રિત ઘન એકમ કોષનું ત્રિપરિમાણમાં પુનરાવર્તન કરવું પડે. તો હવે વાત આવી કે ભાઈ આ અંતઃકેન્દ્રિત એકમ કોષમાં ગોળાઓ ક્યાં આવેલા હોય ને એકાબીજાને ક્યાં સ્પર્શ કરતા હોય. તો તમને ખબર છે ક્યાં ગોળાઓ આવેલા હોય છે? તો નામ જ આપણને કહે છે કે ભાઈ એક ગોળો અંતઃકેન્દ્ર ઉપર હોય ને બાકીના 8 ખૂણે તો એક હોય જ.
तो नोंध करिए। चालो, अंतःकेंद्रित घन एकम कोश में 8 खूणाओ उपरांत एक अंतःकेंद्र पर घटक कणो आवेला होय छे। जे एकबीजाने क्यां स्पर्शता हशे? हलो, आमा घटक कणो एकबीजाने क्यां स्पर्शता हशे? सादी क्यूबिक लेटिस रचना में तो बे गोळा छे, अहींया धार उपर स्पर्श करता था। अहींया एटले एक त्रिज्या ने एक त्रिज्या टोटल धार थई गई 2 त्रिज्या। ए सादी क्यूबिक लेटिस रचना में तो भाई हवे तो एकम कोष बदली गयो, काढी नाखीए आपणे आने, बराबर। नवो एकम कोष दौरवो पड़शे। क्यो एकम कोष दौरवानो छे? तो अंतःकेंद्रित घन एकम कोष दौरवो छे। एनी आकृति से ड्रॉ करवी छे। तो तमने आवडवी जोईए के भाई एना 8 खूणा उपर गोळाओ छे अने एक बरोबर एना सेंटर उपर अंतःकेंद्र उपर बॉडी सेंटर उपर एक गोळो छे आवेलो छे। तो चालो आपणे एनी आकृति अहीं छे ड्रॉ करीए। साव इजी छे। जो पहेला तमारे शुं करवानुं, एक खाली समघन दौरी नाखवानो। समघन दौरवा माटे 10 सेकंड थाय, बराबर। तमने आवडे ज छे। एक चौरस बनावो पहेला। एनी उपर बीजो चौरस मूकीए आपणे। चलो, एना खूणा बधाय जोड़ी दईए। तो आ एक समघन छे तैयार थयो। हवे आमां गोळाओ क्यां आवेला छे? तो 8 खूणा उपर, उपरना 4 खूणा, नीचेना 4 खूणा, 8 खूणाओ उपर गोळाओ आवेला होय छे। क्यां आवेला छे? 8 खूणाओ उपर होय। उपरांत एक छे ए अंतःकेंद्र पर आवेलो होय। अंतःकेंद्र आनुं क्यां थाय? तो अहींया थाय, बरोबर सेंटर उपर जे अंतःविकर्णो छे ने एना उपर आवे। क्यां आवशे? तो अहीं आवशे। जो आ एनो अंतःविकर्ण छे। अंतःविकर्ण, बराबर। एना सेंटर उपर एटले बरोबर एक गोळो अहींया आवेलो छे। एने आपणे ड्रॉ करीए तो चलो आवी रीते एक गोळो छे ए अंतःकेंद्र उपर, अंतःविकर्णनुं जे सेंटर थशे एने कहीए आपणे अंतःविकर्ण। तो आवी रीते एक गोळो आवेलो छे। तो एक अंतःकेंद्र उपरनो तो दौरी नाख्यो आपणे। बाकीना हजी 8 आवेला छे, ए क्यां आवेला छे? तो ए तो छे 8 खूणा उपर एक 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 एक। तो आपणे 8 खूणानी जरूर नथी। આપણે જરૂર છે ખાલી સામસામેના 2 ખૂણા કે જ્યાં આ જે અંતઃકેન્દ્ર ઉપરનો ગોળો છે એને સ્પર્શ કરે છે, તો એ ખાલી દર્શાવીએ। આઠેય નથી દર્શાવવા, જોજો સામસામેના 2 ખૂણા ઉપર જ દર્શાવવા છે, તો અહીં દર્શાવીએ। આ એક ખૂણા ઉપર દર્શાવ્યો।
એક આ ખૂણા ઉપર જે આવેલો છે, આવા તો 8 ખૂણા ઉપર છે, પણ આપણે એની જરૂર છે નહીં. તો અંતઃકેન્દ્રિત ઘન છે એમાં સામસામેના ખૂણા ઉપર અને એક અંતઃકેન્દ્ર ઉપર આવેલો છે. તો આપણને ખબર પડી ગઈ કે ભાઈ આ ઘટક કણો એકબીજાને સ્પર્શ ક્યાં કરે છે? તો અંતઃવિકર્ણ પર. એકબીજાને અંતઃવિકર્ણ પર સ્પર્શે છે. તો આ અંતઃવિકર્ણ છે એ શોધી લઈએ, એના ઉપરથી ધાર મળી જાય, આખી પેકિંગ ક્ષમતા મળી જાય. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે જે એકમ કોષ બતાવ્યો છે, બરાબર, એકમ કોષ, ધારો કે આ એકમ કોષની ધાર એ હોય, એટલે કે અહીંથી અહીંયા સુધીનું અંતર છે એ હોય, અને ઘટક કોણ એટલે કે જે ગોળો છે એની ત્રિજ્યા r હોય. તો આ ત્રિજ્યા છે ગોળો એ r ત્રિજ્યાનો છે, આની ત્રિજ્યા પણ r છે, અહીંયા પણ r થશે, 2 ત્રિજ્યા થશે. તો શું થાય? તો જો ધાર એ હોય તો એનો અંતઃવિકર્ણ કેટલો હોય યાદ કરો. અહીંયા અગત્યનું છે અંતઃવિકર્ણ, ઘનનો અંતઃવિકર્ણ કેટલો થાય? તો અંતઃવિકર્ણ થાય √3a. પાયથાગોરસના પ્રમેય મુજબ આપણે અગાઉના લેક્ચરમાં ભણી ગયા કે જો ધાર એ હોય તો ફલકનો વિકર્ણ √2a થાય અને અંતઃવિકર્ણ √3a થાય. પણ અહીંયા તો √3a બરાબર કેટલી ત્રિજ્યા? તો 1, 2, 3 અને 4. તો √3a બરાબર 4 ત્રિજ્યા થાય, 4r. અંતઃવિકર્ણ કેટલો થયો? તો √3a. √3a એના બરાબર તો થઈ 4 ત્રિજ્યા, 4r, બરાબર. 4 ત્રિજ્યાનો સરવાળો એટલે અંતઃવિકર્ણ થયો. તો હવે એકમ કોષની ધાર તો આના ઉપરથી મળશે, અંતઃવિકર્ણ ઉપરથી. એને બનાવો સૂત્રનો કરતા તો આ √3 જશે આના છેદમાં, તો 4/√3r એ થઈ એકમ કોષની ધાર. હવે આખા એકમ કોષનું કદ જોતું હોય તો મળી જાય, કારણ કે a ગુણ્યા a લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, એટલે કે a³ એટલે કે 4/√3r એનો ક્યુબ. એટલે શું થાય? એકમ કોષનું કદ થાય. એક એકમ કોષનું કદ, આ જે બ્લેક કલરથી આખી એક પેટી દેખાય છે એનું કદ થયું, એ એક કદ થયું. પણ હવે એમાં પરમાણુઓ કેટલા છે, એનું કદ કેટલું છે એ શોધીએ. આખી પેટીનું કદ તો ખબર પડી ગઈ, એકમ કોષનું કદ થયું 4/3r³ જેટલું થયું, બરાબર. તો પ્રતિ એકમ કોષમાં પહેલાં તો પરમાણુઓ કેટલા છે, ગોળાઓ કેટલા છે, ચાલો યાદ કરો. અહીંયા પ્રતિ એકમ કોષમાં પરમાણુઓની સંખ્યા કેટલી થાય? તો 2 થાય. તમે એમ કહેશો કે સાહેબ 2 કઈ રીતે આવી? તો નહીં ગયો લગભગ તો 99%, તો બરાબર ને, કારણ કે તમને ખબર છે આપણે ઘણી વખત રિપીટ કરી દીધું છે. 2 કઈ રીતે થાય? તો 8 ખૂણાના 8માં ભાગ ભેગા કરીએ એટલે એક ગોળો થાય ખૂણાનો. 8 ખૂણા ઉપર ના થઈને માત્ર એક ગોળો થાય, કારણ કે એનો 8મો ભાગ જ આમાં ગણે. અને એક અંતઃકેન્દ્ર ઉપર આવેલો છે,
એ તો આખે આખો ગણાય, એક આખે આખો આનો છે, એટલે ટોટલ કેટલા થયા તો 2. ભાઈ આ એકમ કોષમાં કુલ પરમાણુઓ આવેલા છે કેટલા, તો 2 પરમાણુઓ આવેલા છે. તો ભાઈ 2 પરમાણુનું કદ કેટલું થાય, એકનું થાય 4/3 πr³, તો 2નું કેટલું થાય 2 × 4/3 πr³, તો એ તો થઈ ગયું 4 × 2 = 8, બરાબર, 8/3 πr³. હવે તમે આખે આખા એકમ કોષનું કદ જાણો છો, એમાં રોકાયેલા જે પરમાણુઓ છે એનું કદ જાણો છો, તો બંને કદ કંઈ સમાન નથી. જો બંને કદ સમાન હોત તો એનો અર્થ કે પરમાણુઓએ 100% જગ્યા રોકી લીધી છે. આ જે સમઘન છે એની 100% જગ્યાનો ઉપયોગ આ પરમાણુઓએ કરી લીધો છે એવો અર્થ થાય, પણ એવું નથી. આનું કદ છે એના કરતાં આનું કદ છે કેવું છે, ઓછું છે, કારણ કે આના છેદમાં √3 છે ને આના છેદમાં 3 છે, તો પરમાણુ ઓછી જગ્યા રોકે છે. કેટલા ટકા જગ્યા રોકે છે, તો એના માટે તો સૂત્ર છે આપણી પાસે, ભાઈ સંકુલન ક્ષમતા. મૂકો કિંમત એમાં, આમાં કિંમત મૂકીએ આપણે. પરમાણુઓનું કદ કેટલું, તો 8/3 πr³, 8/3 πr³, એ પરમાણુઓનું કદ છે. છેદમાં એકમ કોષનું કદ આટલું છે, 4/√3 r એનો ક્યુબ, અને આને ગુણ્યા કરવા પડશે 100. હવે આ આખું જે છે એનું તમે સાદું રૂપ આપો, બરાબર. આ 3.14/3 પહેલાં એનું સાદું રૂપ આપો, એનો ગુણાકાર 8 કરો, 4/√3 એનો પાછો ઘન કરવાનો થશે આખે આખાનો. આખું બધું સાદું રૂપ આપો, r³ તો ઉડી જશે. ફાઇનલ એનો જવાબ આવશે નિયર અબાઉટ 68%, 68%ની નજીકનો જવાબ આવશે. એક્ઝેક્ટ 68% નહીં આવે, 67 પોઈન્ટ સમથિંગ આવશે, 68થી થોડુંક ઓછું. એટલે આપણે રાઉન્ડ ફિગરમાં લઈ લઈએ ને, કેટલી આની પેકિંગ ક્ષમતા કેટલી મળશે, તો 68%. આની પેકિંગ એફિશિયન્સી કેટલી મળી, તો 68% છે એ આની પેકિંગ ક્ષમતા છે એ મળશે. આ કિંમત યાદ રાખવાની છે. યાદ રાખજો, પહેલી જે સાદી સમઘનીય હતી, સાદી સમઘનીય એની 52.36%, અંતઃકેન્દ્રિત સમઘનીય લેટિસ રચના છે તો એની 68% જગ્યા છે એ ગોળાઓ દ્વારા યુઝ થાય છે, અને બાકીની જગ્યામાં ખાલી અવકાશ પડ્યો છે એ ગોળાઓ દ્વારા વપરાતો નથી. કારણ કે ગોળાઓ તો ગોળ હોય છે, એની જ્યારે ગોઠવણી કરો ત્યારે વચ્ચે છિદ્રો રહેવાના જ છે, અવકાશ રહેવાનો છે. કેટલો અવકાશ રહે છે, અવકાશ કેટલો રહેશે એમ પૂછે તો જોજો, યાદ રાખજો 68% અવકાશ નથી રહેતો, અવકાશ 32% રહે છે. 68%માં તો ગોળાઓ ગોઠવાઈ જાય છે, 32% જગ્યાએ એની ખાલી પડી રહે છે, બરાબર. પણ સાદી ક્યુબિક લેટિસ રચના કરતા છે ને આમાં વધારે જગ્યાનો ઉપયોગ થાય છે, ખાલી જગ્યા ઓછી રહે છે, વધારે જગ્યાનો ઉપયોગ થાય છે આમાં. એટલે એના કરતાં તો પેકિંગ ક્ષમતા આની વધારે જ છે. તો જો આ રીતે ગોઠવીએ ને ગોળાઓને પેટીમાં, કે જેથી કરીને અંતઃકેન્દ્રિત ઘન બને, તો વધારે અવકાશનો આપણે ઉપયોગ કરી શકીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો ખૂબ જ અગત્યનો એવો પરીક્ષામાં વારંવાર પૂછાતો હોય એવો એક આ પ્રશ્ન, અંતઃકેન્દ્રિત સમઘનીય લેટિસની સંકુલન ક્ષમતા કેટલી. તો પહેલાં તો કહેવાનું કે એનો એકમ કોષ કોણ, તો અંતઃકેન્દ્રિત ઘન એકમ કોષનું ત્રિપરિમાણમાં પુનરાવર્તન કરો એટલે આ રચના બને. પહેલો મુદ્દો યાદ રાખવાનો. કોનાથી બને, તો અંતઃકેન્દ્રિત ઘનમાંથી, એકમ કોષમાંથી આ રચના બને. હવે અંતઃકેન્દ્રિત ઘનમાં ગોળાઓ ક્યાં હોય, ક્યાં સ્પર્શતા હોય, તો ખૂણાઓ ઉપર હોય, અંતઃકેન્દ્ર પર હોય. સ્પર્શે ક્યાં એકાબીજાને, તો અંતઃવિકર્ણ પર સ્પર્શે છે.
તો અંતઃવિકર્ણને જ પકડી લેવાનો સીધો. કોઈ અંતઃવિકર્ણ કેટલો? તો √3a એટલે કે 4 ત્રિજ્યાનો સરવાળો. √3a બરાબર 4r. એને બનાવો સૂત્રનો કરતા એટલે એકમ કોષની ધાર થઈ ગઈ. ધારનો ઘન કરો એટલે એકમ કોષનું કદ થઈ ગયું. તો ટોટલ એકમ કોષનું કદ તો મળી ગયું. હવે શોધીએ પરમાણુ. તો ખૂણા ઉપરના થઈને એક અંતઃકેન્દ્રનો એક ટોટલ 2 પરમાણુઓ થાય. 2 પરમાણુનું કદ તો 2 × 4/3 πr³ એટલે કે 8/3 πr³ થાય. ટોટલ જગ્યા છે આટલી, ઉપયોગ થાય છે ખાલી આટલાનો. તો આ 8/3 છે એને ભાગ્યા જે કુલ કદ છે એ મૂકી દો તમે અને ગુણ્યા 100 કરો એટલે તમને ટકાવારી મળી જાય. 68% જગ્યાનો ઉપયોગ થાય છે. સાવ સરળ છે, યાદ રાખવું. એકદમ સિસ્ટમેટિક ગણતરી છે એટલે યાદ રહી જાય. બરાબર, ગોખણપટ્ટી ખાસ બહુ આમાં કરવી પડે એવી નથી. તમે વ્યવસ્થિત ગણતરી યાદ રાખો એટલે એકદમ સરળતાથી યાદ રહી જાય. ચાલો, આવી જ રીતે હવે આપણે જેમ અંતઃકેન્દ્રિત સમઘનીયની પેકિંગ ક્ષમતા જોઈ એવી રીતે ફલક કેન્દ્રિત સમઘનીય રચનાની પેકિંગ ક્ષમતા છે જોવી છે. ચાલો, તો એ ત્રીજું છે સી, એનો અભ્યાસ આપણે કરીએ. ચાલો, તો આ અંતઃકેન્દ્રિત સમઘન છે એ વ્યવસ્થિત તમારી નોટમાં ઉતારી લ્યો. પછી આપણે એમાં ચેન્જ કરવાના થશે. બરાબર, કઈ કઈ જગ્યાએ ચેન્જ કરવાના થશે? તો એક તો જે આ રચના બદલશે, સ્ફટિક રચના બદલશે એટલે એનો એકમ કોષ બદલશે. એકમ કોષ બદલશે એટલે એના ઘટક કણો ક્યાં આવેલા છે અને ક્યાં આવેલા છે અને એકબીજાને ક્યાં સ્પર્શે છે, બરાબર, એ બદલશે. પછી ડાયાગ્રામ આખી બદલી જશે કે ભાઈ આમાં તો ફલક કેન્દ્રિત લેવું છે આપણે, તો એ બદલશે. એમાં અંતઃવિકર્ણની જગ્યાએ કંઈક બીજો વિકર્ણ છે એ લેવો પડશે. ધાર છે એની બદલી જશે, એનું કદ બદલી જશે. એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા ચેન્જ થઈ જશે. એકમ કોષમાં રહેલા પરમાણુઓનું કુલ કદ છે એ ચેન્જ થઈ જશે. સૂત્ર તો એનું એ જ રહેશે, પણ સાદુરૂપ આપીએ ત્યારે જવાબ છે એ જુદો મળશે. બરાબર, તો આવી રીતે હવે આપણે ત્રીજું લઈએ સી, ફલક કેન્દ્રિત સમઘન, ફેસ સેન્ટર ક્યુબિક, એફસીસી રચના કહેવાય છે, અથવા એને ક્યુબિક ક્લોઝ પેકિંગ સીસીપી રચના પણ કહેવાય છે. ચાલો, એની નોંધ અહીં કરીએ. ચાલો, તો ત્રીજું છે સી, સીસીપી લેટિસ રચના માટે સંકુલન ક્ષમતા અથવા તો એચસીપી લેટિસ રચના માટે સંકુલન ક્ષમતાની ગણતરી કરવી છે. તો પહેલાં તો સીસીપી એટલે શું અને એચસીપી એટલે શું, તો એ તમને ખ્યાલ હોવો જોઈએ. વિસ્તૃત અભ્યાસ તો આપણે પછીથી કરશું, પણ એના ખાલી ફૂલ ફોર્મ. સીસીપી એટલે ક્યુબિક ક્લોઝ પેકિંગ, ક્યુબિક ક્લોઝ પેકિંગ. એચસીપી એટલે હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ. હવે આ ક્લોઝ પેકિંગ એટલે શું છે એનો પ્રશ્ન આપણે આના પછી ડિટેલમાં લેવો છે, એટલે એમાં આપણે અત્યારે પડતા નથી. ખાલી એના ફૂલ ફોર્મ યાદ રાખો કે ભાઈ સીસીપી એટલે ક્યુબિક ક્લોઝ પેકિંગ લેટિસ રચના થાય. એચસીપી એટલે હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ રચના થાય. બંનેની પેકિંગ ક્ષમતા સમાન જ છે. ગણતરી કરીએ તો બંનેની પેકિંગ ક્ષમતા એક સરખી જ આવે. તો આપણે અહીં નોંધ કરીએ, સીસીપી અને એચસીપી બંને લેટિસ રચના, બંને લેટિસ સમાન સંકુલન ક્ષમતા ધરાવે છે. સીસીપી લઈ કે એચસીપી લઈ,
બંને એક સરખી સંકુલન ક્ષમતા ધરાવે છે. આપણે સીસીપી માટે ગણતરી કરીએ. કોના માટે ગણતરી કરવી છે? સીસીપી રેટિસ રચના છે એના માટે આપણે ગણતરી કરવી છે. એમાં પેકિંગ ક્ષમતા કેટલી, સંકુલન ક્ષમતા કેટલી. તો આપણને રીત તો ખબર છે. સૌથી પહેલાં આપણે શું અહીંયા રજૂ કરવું પડે? ભાઈ આમાં એકમ કોષ કોણ છે અને એ સ્પર્શના ઘટક ગણો સ્પર્શે છે ક્યાં? બરાબર. તો 2 પોઈન્ટ ખાસ અગત્યના. ચાલો, સીસીપી રચના છે એ કયા એકમ કોષથી બને છે? તો ફલક કેન્દ્રિત ઘન, ફેસ સેન્ટર ક્યુબિક, એને ટૂંકમાં એફસીસી કહેવાય. ફલક કેન્દ્રિત ઘન. ફલક કેન્દ્રિત ઘન એકમ કોષનું ત્રિપરિમાણમાં પુનરાવર્તન કરીએ એટલે સીસીપી રચના બને. અને ફલક કેન્દ્રિત ઘનમાં તો તમને ખબર જ છે કે ભાઈ ઘટક કણો ક્યાં સ્પર્શતા હોય. ચાલો તો પહેલાં આની નોંધ કરીએ આપણે અહીં. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે નોંધ કરી કે ભાઈ ફલક કેન્દ્રિત સમઘનીય ફેસ સેન્ટર ક્યુબિક એફસીસી ફલક કેન્દ્રિત સમઘન એકમ કોષ ક્યાં? તો ફલક કેન્દ્રિત સમઘન એનું ત્રિપરિમાણમાં પુનરાવર્તન કરતા સીસીપી લેટિસ રચના બની. સીસીપી રચના કે જેની આપણે સંકુલન ક્ષમતા ગણવાની છે, એ સીસીપી લેટિસ રચના છે એ ફલક કેન્દ્રિત સમઘન એકમ કોષનું પુનરાવર્તન કરવાથી મળે. હવે આપણો ટાર્ગેટ છે ફેસ સેન્ટર ક્યુબિક ફલક કેન્દ્રિત સમઘન. એમાં પરમાણુઓ ક્યાં આવેલા હોય ને એકાબીજાને ક્યાં સ્પર્શતા હોય. તો નામ ઉપરથી જ ખબર પડે, ફલક કેન્દ્રિત સમઘન. ભણી ગયા આપણે એકમ કોષના 14 પ્રકાર, એમાંનો આ એક પ્રકાર ફલક કેન્દ્રિત ઘન. કોને કહેવાય? તો ખૂણા ઉપર તો હોય જ, ઉપરાંત દરેક ફલકના મધ્યમાં પણ એક એક ઘટક કણ આવેલો હોય. બરાબર. આ ફલક કેન્દ્રિત છે. જો દરેક ખૂણા ઉપર હોય અને એક ફલકના મધ્યમાં પણ ઘટક કણ હોય, તો આ એકમ કોષને કહેવાય ફલક કેન્દ્રિત ઘન. આના ગોળાઓ ક્યાં સ્પર્શે એકાબીજા? ધાર ઉપર ન સ્પર્શે, ત્યાં તો જગ્યા છે. ફલકના વિકર્ણમાં સ્પર્શે. જો આમ આ 1, 2 ને 3 ફલકના વિકર્ણો ઉપર એકબીજાને સ્પર્શ કરે છે. તો એની નોંધ આપણે અહીં કરીએ. તો ફલક કેન્દ્રિત સમઘન એફસીસી આ એકમ કોષ છે. ફલક કેન્દ્રિત સમઘન એકમ કોષ. આ એકમ કોષમાં ઘટક કણ ક્યાં આવેલા છે? એફસીસી એકમ કોષમાં ઘટક કણ ક્યાં આવેલા છે? તો એના 8 ખૂણાઓ ઉપર તો છે જ, ઉપરાંત 6 ફલકના કેન્દ્રમાં પણ એક એક ઘટક કણ આવેલો હોય છે. બરાબર. હમણાં મેં તમને બતાવ્યું એ કે ઘટક કણ ક્યાં આવેલો છે? તો ઘટક કણ છે એ 8 ખૂણાઓ ઉપર તો એક એક છે જ. અહીં જોઈએ, જો આ બાજુ સરખી વ્યવસ્થિત દેખાય કે ઘટક કણ 8 ખૂણા ઉપર તો છે જ. આ 4 પાછળ 8 ખૂણા ઉપર છે, ઉપરાંત ફલકના કેન્દ્રમાં પણ એક આવેલો છે, જે એકબીજાને કઈ જગ્યાએ સ્પર્શે છે? આ ઘટક કણ એકબીજાને ક્યાં સ્પર્શે છે? તો ધાર ઉપર નથી સ્પર્શ કરતા. જો ધાર ઉપર તો જગ્યા છે, અહીંયા જગ્યા છે. ફલકના વિકર્ણો ઉપર એકબીજાને સ્પર્શ કરે છે. ઘટક કણ એકબીજાને ક્યાં સ્પર્શ કરે છે? તો ફલકના વિકર્ણ પર સ્પર્શે છે. તો ચાલો અહીંયા ડાયાગ્રામ દોરીએ. એવી એક સમઘન દોરીએ. એની અંદર ઘટક કણો ક્યાં આવેલા છે અને ક્યાં સ્પર્શ કરે છે એ બતાવીએ. તો સૌથી પહેલાં એક સમઘન દોરો. તમે પણ સાથે દોરતા જાજો. એક સમઘન વ્યવસ્થિત દોરો. ચાલો, તો એક સમઘન છે આ ઘન. હવે આને આપણે ઘન તો છે બનાવ્યો, એને ફલક કેન્દ્રિત સમઘન બનાવવો છે.
એટલે બધાય ફલકના કેન્દ્રમાં એક એક ઘટક કણ મૂકવો પડે. આ ફલક છે તો આ થયો એનો ફલકનો વિકર્ણ, આ ફલકનો વિકર્ણ છે, બરાબર. હવે એ ફલકના વિકર્ણનું કેન્દ્ર છે ત્યાં એક ઘટક કણ આવેલો છે, દરેક ફલકના કેન્દ્રમાં આવેલો છે, બરાબર. પણ આપણે એક બતાવીએ અહીં, ચાલો આ રીતે આ એક ફલકના કેન્દ્ર ઉપર એક ઘટક કણ આવેલો છે. બાકીના ક્યાં આવેલા છે? તો બાકીના 8 ખૂણા ઉપર આવેલા છે, પણ આપણે માત્ર ખાલી આ 2 ખૂણા જ બતાવીએ, એક અહીંયા ને એક અહીંયા. એક ઘટક કણ ત્યાં આવેલો છે. એક ઘટક કણ અહીંયા આવેલો છે, એ બતાવીએ. હવે આપણે ધારી લઈએ, જો એકમ કોષની ધાર એ હોય, ધારો કે આ એકમ કોષ છે એની ધાર એ, તો આ એ થાય, આ એ થાય, તો આ થયો એનો ફલકનો વિકર્ણ એ અને આ વિકર્ણ અને આ કાટખૂણો, પાયથાગોરસનું પ્રમેય. શું મળશે? તો ભાઈ ફલકનો વિકર્ણ બરાબર થાય √2a. પાયથાગોરસ પ્રમેય લાગે. વિકર્ણનો વર્ગ બરાબર એનો વર્ગ વત્તા એનો વર્ગ એટલે 2a વર્ગ. પણ તમે વિકર્ણ કરો પાયથાગોરસના પ્રમેય મુજબ તો √2a આપણે આગળ ભણી ગયા છે. પણ √2a બરાબર કેટલા થશે જુઓ, તો √2a બરાબર તો 4 ત્રિજ્યા, આની ત્રિજ્યા અને આની ત્રિજ્યા, આની તો 2 ત્રિજ્યા આવશે, આખો વ્યાસ આવી જાય. 4 ત્રિજ્યાનો સરવાળો, તો ફલકનો વિકર્ણ √2a બરાબર થયો 4r. આમાંથી એ ને સૂત્રનો કરતા બનાવો એટલે એકમ કોષની ધાર મળી ગઈ. ધાર એ બરાબર આ √2 ના છેદમાં, તો શું થશે? 4/√2r, એટલે કે 2√2r. ધારનો ઘન કરો એટલે થઈ ગયું એકમ કોષનું કદ, તો 2√2r³. જે જવાબ આવે એ પછી, બરાબર, કેલ્ક્યુલેટરથી ગણતરી છે એ સાદુરૂપ આપી દેવાનું. આ થઈ ગયું, જે આવે લખી શકો, અથવા ન દર્શાવો તો અહીંયા આપી દો તોય ચાલે. અહીંયા કંઈ જરૂર નથી સાદુરૂપ આપવાની, એ છેલ્લે આપી દેજો. હવે પ્રતિ એકમ કોષમાં પરમાણુની સંખ્યા કેટલી? ચાલો, આમાં પ્રતિ એકમ કોષ કેટલા પરમાણુ હોય? આ જે છે મોડલ, આમાં પ્રતિ એકમ કોષ કેટલા પરમાણુઓથી બનેલું છે? તો આમ તો તમને ઘણા બધા દેખાશે આમાં, કે 8 ખૂણા ઉપર છે, 6 ફલકના મધ્યમાં, ટોટલ 14 છે. પણ 14 કાંઈ આના નથી, બરાબર. ખૂણા ઉપરના 8 થઈને 1 થાય, ખાલી 8 ખૂણા ભેગા થાય એટલે 1 પરમાણુ થાય. અને 6 ફલકના તો અડધા ગણવાના, એટલે એના 3 થાય, તો ટોટલ 4 પરમાણુ છે. તો પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા 4. આપણે આગળ પણ ઘણી વખત ભણી ગયેલા છે, એટલે આપણે એમાં વધુ ડિટેલમાં ઉતરતા નથી. ચાલો, તો પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા કેટલી થઈ? તો 4 પરમાણુથી બનેલ છે. 4 પરમાણુનું કદ કેટલું થશે? તો 4 ગુણ્યા 4/3πr³. એક પરમાણુનું કદ થાય 4/3πr³. તો 4 પરમાણુનું કદ થાય 4 ગુણ્યા 4/3πr³, એટલે કે ચોકે 16. તો 16/3πr³. હવે તમે આખા એકમ કોષનું કદ જાણો છો, બરાબર. હા, આખા એકમ કોષનું કદ કેટલું છે એ ખબર છે આપણને. જે બ્લેક લાઇનથી બતાવેલો ઘન છે આખી પેટી, એના કદની ખબર છે. એમાં રહેલા જે ગોળાઓ છે એનું કદ એના જેટલું નથી, એનાથી ઓછું છે. એટલે કે 100% જગ્યાનો યુઝ નથી થતો, એમાંય વચ્ચે ખાલી જગ્યાઓ પડી રહી છે, બરાબર. આમાંય તમે જુઓ તો આમાં જો વચ્ચે ઘણા બધા છિદ્રો છે, ખાલી જગ્યાઓ પડી છે,
કેટલા ટકા પડી રહી છે, કેટલા ટકા ઉપયોગમાં આવી છે એ જાણવું હોય તો પેકિંગ ક્ષમતા, સંકુલન ક્ષમતા, એકમ કોષમાં રહેલા પરમાણુઓનું કદ, એનું કિંમત મૂકો. કેટલું છે તો 16/3 પાઈ r³ એટલે પરમાણુઓનું કુલ કદ થઈ ગયું. એના છેદમાં આવશે એકમ કોષનું કદ તો 2√2r એનો ક્યુબ અને આને ગુણ્યા કરવા પડશે 100. તો r³ ઉડી જશે. 3 ને 3 પાઈ જ્યારે ગુણાકાર કરી નાખો આનો ઘન કરવો પડશે, બરાબર. 2 નો ઘન 8, √2 નો ઘન કરવો પડશે. જે આવે એ આખું ટોટલ તમે સાદુરૂપ આપો એટલે ફાઇનલ આન્સર મળશે. આની પેકિંગ એફિશિયન્સી બરાબર 74%, 74% આવશે. કેટલા ટકા જગ્યાનો ઉપયોગ થાય છે? 74% જગ્યા છે ઉપયોગમાં આવી જાય છે. કેટલા ટકા ખાલી અવકાશ તરીકે પડી રહેશે? તો 26% જગ્યા છે ખાલી પડી રહેશે. જો તમે ગોળાઓને આવી રીતે ગોઠવો, આમાં છે એવી રીતે, હવે એ કઈ રીતે ગોઠવાય એ આપણે આના પછીનો પ્રશ્ન છે, પણ આ રીતે જો ગોઠવીએ ગોળાઓને તો 74% જગ્યા છે એ ઉપયોગમાં આવી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે ધારો કે આ એક પેટી છે, આ પેટી એની અંદર આપણે આવા ગોળાઓ છે એ ગોઠવવા છે. જો એમણમ સીધા અંદર નાખી દઈએ તો અસ્ફટિકમય રચના થઈ જાય અને જાજા સમય પણ નહીં. એને સાદા સમઘન રીતે ગોઠવીએ ને, સાદી ક્યુબિક લેટિસ રચના બને એ રીતે ગોઠવીએ ને તો 52.36% જગ્યાનો ઉપયોગ થાય. અંતઃકેન્દ્રિત સમઘન બને એ રીતે આ ગોળાઓને અંદર ગોઠવવું 68% જગ્યાનો ઉપયોગ થાય. પણ આ રીતે ગોઠવું, સીસીપી લેટિસ રચના બનાવવું, ક્યુબિક ક્લોઝ પેકિંગ રચના બનાવવું, ક્યુબિક ક્લોઝ પેકિંગ એટલે કે સીસીપી સ્ફટિક રચના બનાવવું, એનો એકમ કોષ એફસીસી બને એ રીતે ગોળાઓને ગોઠવો તો 74% જગ્યાનો ઉપયોગ છે એ થઈ જાય છે. તો પેકિંગ ક્ષમતા આની સૌથી ઊંચી હોય છે. એચસીપીની પણ આટલી જ હોય. બીજું એક, ચાલો તો પ્રથમ તો તમે આની નોંધ કરી લ્યો, બરાબર. તમારી નોટબુકમાં વ્યવસ્થિત રીતે સીસીપી અથવા એચસીપી લેટિસ રચનાની વ્યવસ્થિત નોંધ છે કરી લ્યો. પછી આપણે આગળ છે એનો અભ્યાસ છે કરીશું.